સમાચારમાં આગળ વધીએ બોટાદ જિલ્લાથી। બોટાદ જિલ્લામાં રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં બ્રિજરાજ સોલંકી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। 2 દિવસ પહેલા ધારાસભ્ય હીરા સોલંકી અને કોળી સમાજના યુવા આગેવાન દિવ્યેશ સોલંકી હળદર ગામે પીડિત પરિવારોની મુલાકાતે ગયા હતા। ત્યારબાદ બ્રિજરાજ સોલંકી દ્વારા આપવામાં આવેલા નિવેદનના પગલે કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ મુદ્દે સ્પષ્ટતા અને વિરોધ વ્યક્ત કરવા બોટાદ જિલ્લા કોળી સમાજના આગેવાનો વિનોદ સોલંકી અને કેશુભાઈ પાંચાળાની આગેવાનીમાં રાણપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। કોળી સમાજના યુવા પ્રમુખ છે, એટલે સમાજ માટે હર હંમેશ માટે સોલંકી પરિવારે કામ કર્યું છે। ત્યારે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયામાં વિડીયોઝ અને રીલ બનાવવા માટે બ્રિજરાજ સોલંકી ક્યાંક ને ક્યાંક મિટિંગનો વિરોધ કરવામાં આવ્યો છે। એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકા અને બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે। ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માન્ય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય, માન્ય હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવ્યેશભાઈ સોલંકી હોય, એ છેલ્લા 30-35 વર્ષથી આ સોલંકી પરિવાર કોળી સમાજનું ઉત્થાન માટે, કોળી સમાજને કે અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે। એક વચ્ચે આપણે વાત કરીશ કે માન્ય પુરુષોત્તમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ હર હંમેશ માટે એ સમાજ વચ્ચે ઊભા રહ્યા છે અને સમાજના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે। પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી એ રીલ નહીં, એક રિયલ છે। વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે। હું બ્રિજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વર્ષો પહેલા, આજથી 30-35 વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો, તમારા પૂજ્ય પિતાશ્રીને પૂછજો કે ભાવનગરની પરિસ્થિતિ શું હતી। એ માનની પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીના આવવાથી અને આજે સમાજની પરિસ્થિતિ કેટલી આગળ આવી છે। પુરુષોત્તમભાઈ સોલંકી એટલે કોળી સમાજનું હૃદય સમ્રાટ છે। ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં પુરુષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી વસેલા છે।